વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહિલા બુટલેગર દ્વારા શરાબીઓને શરાબ પીવડાવતો વિડિયો વાયરલ। ચોક્કસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આર્યાકન્યા સ્કૂલ પાછળ આવેલી સોસાયટીમાં પ્રીતિ નામની મહિલા બુટલેગર વિદેશી તેમજ દેશી દારૂનું વેચાણ મોટા પાયે કરવામાં આવે છે તેવું ચોક્કસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। વિડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક મહિલા બુટલેગર શરાબની બોટલ આપી મોજ કરાવવા માટે તેના જ ઘરની સામે એક રહેણાંક મકાનમાં શરાબીઓને શરાબ પીવા મોકલવામાં આવે છે। ત્યાં તમે જે માગો તે શરાબનો વિદેશી તેમજ દેશી દારૂ મળી આવે છે। નવાઈની વાત તો એ છે કે આ મહિલા બુટલેગર બિંદાસ રીતે દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ કરે છે। શું આ મહિલાને કારેલીબાગ પોલીસ સ્ટેશનના સીધા આશીર્વાદ હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ માથાભારે મહિલા બુટલેગર પર વડોદરા શહેર પોલીસ દ્વારા ક્યારે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે કાયદાનું ભાન કરાવશે તે તો આવનારો સમય જ બતાવશે। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા શહેર।